નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવયિત્રી ઉષા ઉપાધ્યાયના કાવ્યો વિશે થોડી વાતો કરીએ. આમ તો આપણે જોઈએ તો ગુજરાતી કવિતા ક્ષેત્રે કવયિત્રીઓનું પ્રદાન પ્રમાણમાં ઓછું છે, અને જે થોડી કવયિત્રીઓ આપણને મળે છે એમાં સવિશેષ ધ્યાનપાત્ર જો કોઈ હોય તો ચોક્કસપણે આપણે ઉષાબેનનું નામ લઈ શકીએ. જ્યોતિન્દ્ર દવેએ એક ગમત કરતાં એમ લખ્યું હતું કે સ્ત્રીઓ શા માટે કવિતા લખતી નથી. તો જ્યોતિન્દ્રભાઈનો જવાબ હતો કે સ્ત્રીઓ પુરુષો કવિતા કરે છે અને સ્ત્રીઓ છે એ કવિતા જીવે છે. ઉષાબેને કવિતા જીવી પણ છે અને કાવ્ય સર્જન પણ કર્યું છે. આમ તો વિવેચન, નિબંધ, વાર્તાઓ પણ થોડી લખી, પણ કવિતા એમનું રસનું મુખ્ય ક્ષેત્ર છે. અને હમણાંથી એ જુઈ મેળો દ્વારા સવિશેષ વિશ્વખ્યાત બન્યા છે. આપણને જે અત્યાર સુધીમાં ઉષાબેન પાસેથી કાવ્ય સંગ્રહ મળે છે એ 3 કાવ્ય સંગ્રહોમાં અંદાજે 150 એટલે 150થી વધુ કાવ્યો આપણે એમની પાસેથી મળે છે. વિષયની રીતે જોવા જઈએ તો એમની કવિતામાં મુખ્યત્વે નારી ભાવ છે, નારી સંવેદન છે. તો વળી કેટલાક કાવ્યોમાં પ્રકૃતિ પ્રત્યેનું ખેંચાણ પણ આપણને જોવા મળે. ક્યાંક પ્રણયના મુગ્ધ ભાવો છે અને ક્યાંક એ પ્રણયમાં મળેલી વિફળતાઓનું આલેખન પણ છે. આ એમના 3 સંગ્રહો એટલે કે જળબિલ્લોરી, અરુંધતીનો તારો અને શ્યામ પંખી અવ આવ 1999માં આપણે જળબિલ્લોરી કાવ્ય સંગ્રહ પ્રથમ મળ્યો. 66 રચનાઓનો. એમાં ગીત છે, ગઝલ છે, કટાવમાં લખાયેલા કાવ્યો અને છાંદસ કાવ્યો પણ મળે છે. તો 2006માં માત્ર અછાંદસ ક્યાંક કટાવ લઈ અને એમણે જે આપણને સંગ્રહ આપ્યો એ સંગ્રહ એટલે કે અરુંધતીનો તારો. 25 રચનાઓ છે આ અરુંધતીનો તારોમાં. અને 2013માં 71 રચનાઓનો ગીત અને ગઝલનો જે સંગ્રહ આપ્યો એ શ્યામ પંખી અવ આવ. આપણે જોઈ શકીએ છીએ કે જળબિલોરીમાં એ સવિશેષ અછાંદસથી, અરુંધતીનો તારોમાં એ સવિશેષ નારી સંવેદન અને એમાં રહેલા તાટસ્થ્યથી, અને આ અંતિમ સંગ્રહ શ્યામ પંખી અવ આવમાં એમના ગીતોથી એ સવિશેષ ધ્યાનપાત્ર રહે છે, આપણું ધ્યાન ખેંચે છે. હજી છેલ્લો સંગ્રહ છે એ તો કવયિત્રી બદ્રીનાથમાં 12 દિવસ રહ્યા અને એમાંથી જે કંઈ પ્રાપ્ત થયું, જે અનુભવ્યું, એ અનુભવોનો નિચોડ, એનું પરિણામ આ સંગ્રહમાં છે. આપણે જો નારી ચેતનાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે એક પ્રારંભે એક બલવંત અને પુરુષ સામે વિદ્રોહ કરનારો એક સૂર નારી દ્વારા આપણે સાહિત્યમાં ગુંજતો થયો. એક પુરુષ વિરોધી જનૂન અને એ પ્રત્યેનો જે આક્રોશ છે એ પ્રારંભિક નારી કેન્દ્રી રચનાઓમાં આપણને મળે છે. પણ ઉષાબેન પાસેથી જે સંગ્રહો મળે છે અને એમાં નારી સંવેદનની જે રચનાઓ છે એ રચનાઓમાંથી પસાર થતાં આપણે ચોક્કસપણે કહી શકીએ કે અહીંયા એક સ્થિરતા છે, એક પૂરી સમજ છે. અને સમજની સાથે જે સ્ત્રી પ્રત્યે ભેદ રખાય છે એની વાત આ કવયિત્રીએ એમની રચનામાં કરી છે. પૌરાણિક પાત્રો લીધા છે, દેવયાની હોય, ઉત્તરા હોય કે શકુંતલા હોય. આ પાત્રમાં આજની નારીનું પ્રતિબિંબ ઝીલાય છે.
પણ એ સમજણ સાથે વ્યક્ત થયું છે એ આ કાવ્યોનો વિશેષ છે. આપણે કહીએ છીએ કે નારીના ભાગ્યમાં કાલિમાનો ચિતાર તો ન છૂટકે આલેખવો પડ્યો છે આ કવિત્રીને. છેક આદિકાળથી આજ સુધી એક પુરુષની માનસિકતા સ્ત્રીને પીડતી આવી છે. આજે સ્ત્રી જાગૃત બની છે, ક્યાંક ફેર પડ્યો છે. આજે પરિવર્તન છે. પરિવર્તનની વાત આ કવયત્રીએ પોતાના કાવ્યમાં કરવી છે. દેવયાની જુઓ, દુષ્યંતનેમાં પણ જુઓ. પૌરુષને પડકારતી સ્ત્રીતાનું ગૌરવભેર ખીલી ઉઠતું સ્વત્વ ત્યાં કાવ્યરૂપ પામે છે. તો ઉત્તરા કાવ્ય તમે જુઓ તો એમાં હતભાગી ઉત્તરાના જીવનનો, એના કારુણ્યનો ચિત્કાર તમને સંભળાશે, અચૂક સંભળાશે. પ્રારંભે તમે જો કાવ્યના શબ્દો, કાવ્ય પંક્તિ ટાંકીને કહો તો પ્રિયજનના સ્પર્શની હૂંફ લઈને આવતો સૂર્ય, પ્રિયજનના સ્પર્શની હૂંફ લઈને આવતો સૂર્ય. અહીંથી શરૂ થતું આ કાવ્ય આગળ જતા મહાભારતના સંહાર પછી યમ મહેશ બનીને આવતો હોય ત્યારે પાંચજન્યનો નાદ પણ ઘોર લાગે છે આ ઉત્તરાને. ભૂમાના ગર્ભમાંથી ઉઠતી ચીસ કે ગભરું અવકાશ, સ્પર્શજર તોરણ કે જરઠ અંધકાર જેવા શબ્દ સમૂહોથી ઉષાબેને એને જે કહેવું છે તાકે છે. એમ કહી શકાય કે ઉત્તરાનો જે પ્રશ્ન છે કૃષ્ણને કે શું લાક્ષાગૃહ ચિરંતર સત્ય છે? સાહેબ, આપણે જોઈએ છીએ કે આજે પણ નારી આવા અભિનવ લાક્ષાગૃહોથી મુક્ત નથી રહી શકી. દેવયાનીમાં એક જરા જુદા પ્રકારની નારી આપણને મળે છે. ત્યાગની ભૂમિકાએ ઊભેલી, ખુમારી સાથે ઊભેલી અને છતાં પણ નારીત્વનું ગૌરવ કરતી એવી નારી આપણે દેવયાનીમાં મળે છે. રડતી કે રળવળતી નહીં, પણ ખમીરી ને ખુમારીથી ટકી રહી સ્વતંત્ર ઓળખ સિદ્ધ કરતી એવી નારી અહીં દેવયાની રૂપે મળે છે. પોતાને છોડીને જતો રહ્યો છે પેલો કચ્છ, અને સામે ચાલીને કહે છે જાઓ, લઈ જાઓ સુખેથી, ચાહો જે મુજ કનેથી. આ ખુમારી, આ આજની નારીની ખુમારી છે. કારણ શા માટે? તો જુઓ કે રક્ત જરતું તોય નહીં રંગ. સ્ત્રીનું લોહી આ ગરીબ નથી. રક્ત જરતું તોય નહીં રંગ. હૃદય આ સભર છે સ્નેહ વર્ણ. સ્નેહથી સભર એવા હૃદયની આ ઉદારતા, આ ખમીરી અને આ ખુમારી છીનવી, છેતરી, મનાવી, રીઝવીને નારીની રિદ્ધિને ખંખેરી લેતા નરના સ્વર્થ સામે નારીનું આ સમર્પણ નાનું સૂનું નથી. દુષ્યંતને કાવ્ય પણ આ સંદર્ભે જોવા જેવું છે મિત્રો. એમાં પણ આજના દુષ્યંતને શકુંતલાનો સણસણતો જવાબ છે. હું શકુંતલા નથી હે સુભગ, પ્રત્યાખ્યાનની જ્વાળામાં પ્રજ્વાળી નહીં શકે તું મને. પ્રત્યાખ્યાનની જ્વાળામાં પ્રજ્વાળી નહીં શકે તું મને. આ નારી સાહેબ, આજની આ નારી દુષ્યંત જતો રહેશે તો જવા દેશે, રાહ જરૂર જોશે, પણ પ્રત્યાખ્યાનની આગમાં એ પ્રજ્વળશે નહીં. આ જે સંદેશ છે એ નારીની ગરિમાને બક્ષે છે. બીજું એક કાવ્ય મને આ સંગ્રહમાંથી જે સ્પર્શે છે એ કાવ્ય છે નારી, આકાશ અને પાંખો. મજાનું કાવ્ય છે અને એમાં શબ્દ રવ જે છે કાનમાં આપણે ગુંજે, એક નોખો અનુભવ કરાવે. જુઓ, પ્રકાશ, કાશ, કાશ, આકાશ, અથવા તો ધાર, ધાર, અંધકાર.
અને એ દ્વારા જે ઘેરી બનતી રિક્તતા છે, તીક્ષ્ણતા છે, એને વ્યક્ત કરવી છે. નારીની જે નિરાશા ભરી નિરર્થકતા છે એની ચિંતતી પંક્તિઓ તમે જુઓ. ફડફડ ફડફડ જાય, જરા ન જાય ને વળતું તરફડ તરફડ જાળ મહી સપડાય, રે પંખી ઉડવાની શી દખના, ભૂલી જા જા ભૂલી જા પાંખ જેવી કોઈ ઘટના. અહીંયા રવાનુકારથી આકારાતો જે ભય છે એ જાના આવર્તનથી સ્વીકારાતો બતાવાયો છે. કાવ્ય ત્યાં સિદ્ધ થતું લાગે છે આપણને. એ નિયતિ નામનું કાવ્ય પણ એ જ રીતે છે. સ્ત્રીના ભાગ્યની વાત નિયતિને ઉદ્દેશીને, નિયતિને સામે રાખીને, નિયતિને પ્રત્યક્ષ કરીને આ કવયિત્રી લખે છે. અને આ ભાગ્ય સામે એક નારીનો બલિષ્ઠ અવાજ તમને જરૂર આ કાવ્યમાં સંભળાય છે. સાથે સાથે પેલું તાટસ્થ્ય જોખમાતું નથી એ આ કાવ્યનો વિશેષ છે. નિયતિનું ચુંબન વિષકન્યાનો સ્પર્શ બનીને ડંખી ગયું છે. તો એ જ નિયતિનું આલિંગન પેલા ધૃતરાષ્ટ્રની કઠોર ભીષ બનીને ભૂક્કા કરીને વેરી નાખે છે. એ જ ભાગ્ય, એ જ નિયતિનું જે વરદાન છે એ કેવું છે? તો દમયંતીના કરકમરમાં, દમયંતીના એ કરકમળ જેવું કે જેના હાથમાંથી પેલા મરેલા મૃત માછલા સજીવન બનીને જતા રહે છે. આ નિયતિ એની લાખ કોશિશ પછી પણ અણનમ રહેતી નારીની અડગતા અજયને વરેલી છે. નિયતિના પ્રત્યેક પદાઘાતે અશોકના ફૂલોની જેમ ખીલી ઉઠતી નારી તમને અહીં મળે છે, જે જિંદગીને અનહદ ચાહે છે. આ આપણને સતત આકર્ષે છે. આવું જ એક કાવ્ય સંગ્રહનું છિન્ન ભિન્ન પણ મને, છિન્ન પત્ર પણ મને અચૂક ઉલ્લેખ કરવો ગમે કે આ છિન્ન પત્રમાં પણ એ પેલો સૂર પુલાવે છે નારીની તાટસ્થ્યતાનો, અને છતાંય બુલંદ એવા એના નાદનો, સૂરનો. વેદના તો છે, અહીંયાય છે. કપાયેલી પાંખની વેદના છે. નારી હોવા છતાં પોતે સ્વતંત્ર રીતે ઉડી નથી શકતી એની વેદના છે. અને એ વેદના જાણું છું ક્યાંથી આરંભાય છે. આ નારીનો, આજની નારી બધું જાણવા છતાં પણ એ ચૂપ છે. જાણું છુંથી કાવ્ય આરંભાય છે. અને શું જાણે છે? કે આ ન્યાયની દેવીની આંખે બંધાયેલા પાટા ક્યારેય ખુલવાના નથી. ત્રાજવાના બે પલ્લા ક્યારેય સમધારણ થવાના નથી. એ આ નારી જાણે છે. અને એ નારી પુરુષના અહમથી પરિચિત એવો પ્રામાણિક અવાજ અહીં રજૂ કરે છે. 3 પાડોશી કાવ્ય જુઓ જરા નોખી રીતે. નિર્જીવ વસ્તુને વાતચીત કરતા રાત્રિના એકાંતમાં. અને આ કયા 3 પદાર્થ છે? તો એક તો પાણિયારાની માટલી છે, એક તુલસી ક્યારાની ઈંટો છે, અને બીજું જે છે એ ઘર મંદિરની મૂર્તિ છે. આ ઈંટ, આ માટલી અને આ મૂર્તિ ત્રણેય નારીના પ્રતીક છે. લોકો સૂઈ જાય છે અને મધ્યરાત્રે આ 3 પાત્રો સંવાદ કરે છે. સ્ત્રીને વસ્તુ રૂપે જોતા સમાજને આ 2 નકાબ અહીં કરવામાં આવે છે. જળ, અચેતન વસ્તુ સમી આ સ્ત્રી, એને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાની રજા મળતી નથી પુરુષ દ્વારા, એની વેદના છે. બનવું, વપરાવું, તૂટવું અને ફેંકાઈ જવું એનું ભાગ્ય છે. આ એની નિયતિ છે. કપાય, સિવાય, પહેરાય, રજોટાય, મેલી થઈ ગયેલી પેલી રિબીન, કે પછી કપાય, વહેરાય, રંધાઈને ઘસાઈ ગયેલી ખુરશીના દ્રષ્ટાંતો અહીંયા સ્ત્રીની દશાનો ચિતાર રજૂ કરે છે. સવારનો સૂરજ
ડેલીની સાંકળ ખખડાવે એ પહેલાં પાછા ત્રણેય જડ સ્થિર થઈ જાય. સૂરજના આગમને પેલા વાચા જેમને ફૂટી છે એવા નારી કેન્દ્રિત 3 પાત્રો સૂરજના આગમને મુક્ત થઈ જાય એ સંકેત છે. અને રાત્રિ જાણે કે આપને એમ લાગે છે કે સ્ત્રીની હયાતીનો હોકારો બની રહે છે આ કાવ્યમાં. આવું એક બીજું કાવ્ય પિકદાની, અચૂક જોવું ગમે, જરા જુદી રીતે. સ્ત્રીની ઓળખનું કલ્પન આ પિકદાની બને છે. અહીંયા માટીમાંથી બન્યું છે, એની એવી માટી જે પવિત્ર હતી. કવયિત્રી લખે છે કે કદી નહીં જે મેલી એવી આ માટી. શું ઈચ્છા હતી? દેવધરની ધૂપદાની બનશે કે શ્રેષ્ઠીની અત્રદાની બનશે? પણ ના, એ બને છે મહાલયના દીવાનખાનામાં સુવર્ણ પાત્ર રૂપે એનો અવતાર થાય. અને સમયાંતરે એ દીવાનખાનામાંથી અંતઃપુરમાં ધકેલાય અને ત્યાંથી છેલ્લે ચોકના પગથાર પાસે પિકદાની રૂપે સ્થાન પામે. અને ત્યારે જે અભિશાપ આપે છે, આ પિકદાનીના નામે એક સ્ત્રી, આજની સ્ત્રીનો જે આક્રોશ અભિશાપ રૂપે અહીં જન્મ્યો છે એ જુઓ. હે દિગ્ભ્રાંત દિશાઓ, હે ક્ષાત્ર વિહીન ક્ષત્રપાલો, હે દ્રષ્ટિહીન દિગ્ગજો, તૂટી પડો સામટા. આવો હે સર્વનાશના દેવ, ફાટી પડો આ ધરતીની કૂખ ને પ્રગટો એમાંથી અન્ન લાવાઓ. તરતમની ઓળખે ઓળખાતું જગત સઘળું થઈ જાઓ એમાં સ્વાહા સ્વાહા સ્વાહા. અહીં તમે જુઓ, જે પોતાની ઓળખ સિદ્ધ નથી કરી શકી એ સ્ત્રીની કથા, અને એવી જ કથા તમને કથા નામના કાવ્યમાં જરા જોવા મળે. આ કથા તો ત્યાં જ પૂરી થાય છે. કહેવાતી સમધારણા સ્ત્રી અને પુરુષ વચ્ચેની, એની સામે આ પ્રશ્ન છેડે છે જરા જુદી રીતે. નિત્ય સંવાદ નામનું કાવ્ય પણ આ નારી સંવેદના સંદર્ભે જોવું રહ્યું. એમાં હવા છે અને લહર છે, એ બેના સંવાદ છે, રૂપકાત્મક છે. અને એ સંવાદમાં પુરુષનું જે આધિપત્ય રહે છે એ બતાવવું છે. પુરુષનું આધિપત્ય અને સ્ત્રીનું અનુસરણ આપણે ત્યાં શ્રદ્ધાના રૂપાળા નામથી પોખાયું છે. અને એ સંવાદ કઈ રીતે અહીંયા આવે છે જુઓ. હવાએ કહ્યું ચાલ, ને ચાલી નીકળી લહર. હવાએ કહ્યું નાચ, ને નાચી ઉઠી લહર. હવાએ કહ્યું બસ હવે નહીં, ને દશેય દિશાઓને બાહુપાશમાં જકડી લેવા મથતું એક તોફાન નીજમાં સમેટી લઈને લહર શાંત થઈ ગઈ. લહરે પૂછ્યું નહીં ક્યાં, કેમ. લહરે કહ્યું નહીં ના, એમ નહીં. આ કાવ્ય છે. કેટલી એક મર્યાદા રેખાને ઓળંગ્યા વિના આ કવયિત્રી બલિષ્ઠ રીતે પોતાનો અવાજ મૂકી આપે છે. એને તમે અહીંયા જોઈ શકો છો, જાણી શકો છો. આ થોડા એમના અછાંદસ કે કટાવના લયવાળા એવા કાવ્યોની વાત આપણે કરીએ, પણ સાથે સાથે થોડા ગીત પણ જોઈએ. અને જરા જુદી પ્રકારના. એવું જ નથી કે અહીંયા નારી સંવેદન જ છે. કચ્છનો પરિવેશ પણ આપણને મળે છે એમના થોડા સમૃદ્ધ એવા ગીતોમાં. કચ્છની જીર્ણ હવેલી મને ગમતા ગીતોમાંનું એક છે. એમાં જે શબ્દ ગુચ્છો આવે છે, સુની શેરી કે જીરણ દરવાજા કે ખાલી ગમ ડેલી કે ભાંગેલી ભીંત્યું કે પછી ઉંબરને ઘસતા નિશ્વાસ જેવા શબ્દો, એ જે વેદનાને, કચ્છના લોકજીવનને
સંકેત એ છે, એ મજાની છે. એક ધરતીકંપ પછીનો એક ભેંકાર એવો કચ્છનો કાતિલ એકાંત અહીં આપણને મળે છે. જે કચ્છનો ભૂકંપ અને એનો ભેંકાર આ ગીતમાં જોવા મળે છે, પણ એમાં જે તપ્ત દિન, તપેલા દિવસો અને એવી જ કાતિલ રાત પછી જે સવારે ઝાકળ ભીનું આમ વાતાવરણ ખીલે અને ત્યારે જે પંક્તિઓ મળે એ અચૂક સ્મરવી ગમે એવી છે કે ઊની રેતીને એના ઉડતા વંટોળિયામાં સદીઓનો આથમે ઉજાસ, વહેલી પરોઢીએ ઝરમરતા ઝાકળમાં નભના આંસુઓનો છે વાસ. આ જે આંસુઓનો વાસ આપણે કાવ્યત્વ ત્યાં કોળાતું જોવા મળે છે. કચ્છના જ વાતાવરણને આલેખતું ધરતીકંપ નામનું એક બીજું નખશીખ સુંદર કહી શકાય એવું ગીત આ સંગ્રહમાં છે. એમાં જે ધરતીકંપની ભયાવહતા તો છે જ, પણ એની સાથે સાથે ભયભીત માનવીના મનનું દૃશ્ય પણ ઝીલાયું છે. ગીતના શબ્દો જુઓ કે સાંજ પડે ને પંખી નભથી નીડમાં પાછું ફરે, અમે ના જઈએ નિજના ઘરે, અમે ના જઈએ નિજના ઘરે. માના નેણા જેવી બારી, ફરીથી માના નેણા જેવી બારી, સાત મને ના કરતી, ખોળા સરખી ખાટ હવે ના, આમ જીવનની ભરતી. ઘરની ભીતો ઘર છોડીને શેરી વચ્ચે ફરે, અમે ના જઈએ નિજને ઘરે. આજે કાવ્ય છે. ગીતોમાં આપણે પ્રકૃતિ પ્રત્યેનું સહજ આકર્ષણ આ કવિત્રીમાં જોવા મળે. એમાંનું એક ગીત અષાઢ અચૂક ઉલ્લેખવું ગમે એવું છે કે જેમાં વાદળના ગુચ્છો છે એ જાણે કે આંબામાં મોર આવ્યા છે, આકાશી રૂપી આંબામાં મોર આવ્યા છે એવું કલ્પન. અને પેલા વરસાદને કારણે તાર ઉપર જે બૂંદ જામ્યા છે અને આમ ગતિશીલ છે, તો કવિત્રીએ એને એ તાર પર ચાલતા નટ રૂપે કલ્પ્યા છે. અને આવું સરસ મજાનું સુંદર અને સમૃદ્ધ એવી કલ્પના, એવું કલ્પન આ ગીતને સભર બનાવે છે. અંડરાધાર વરસાદ વરસે છે, સાંભેલા ધારે વરસે છે. કવિત્રી લખે છે કે ધરતીના ખાંડણીએ નભની નાર, કયું આ ધાન છડે છે. ધરતીના ખાંડણીએ નભની આ નાર, કેવું સરસ મજાનું કલ્પની કે આકાશરૂપી કોઈ નાર સાંભેલા લઈ અને જાણે કે ધરતીના ખાંડણીએ કોઈ ધાન છડી રહી છે. ઝીકાતા આ સાંભેલાનું જોર અને છે જળ બિલ્લોરી. ધરતીના ખાંડણીએ નભની નાર, કયું આ ધાન છડે છે. ઝીકાતા આ સાંભેલાનું જોર અને છે નભ બિલ્લોરી, અરે અને છે જળ બિલ્લોરી. આ જળ બિલ્લોરીનું જે આવર્તન, એનો લહેકો, એનો લય એ રીતે સશક્ત બનતો ગીતને જીવંતતા બક્ષે છે કે આપણને એને ગુંજતા જ રહીએ, આપણા કાનમાં ગુંજતો રહે છે. નભની વચ્ચે કયો ખલાસી, એ જે ગીત રચના છે એ પણ વરસાદી સૌંદર્યનું નજરાણું લઈને આવે છે મિત્રો. નભની વચ્ચે આ કયો ખલાસી, જળની જાળ ગૂંથે છે. નભની વચ્ચે કયો ખલાસી, આ જળની જાળ ગૂંથે છે. આવો પ્રશ્ન, આ મોટું આશ્ચર્ય. અને એ રીતે એ કાવ્ય આગળ વધે. આ કાવ્યની વિશેષતા એ છે કે અહીંયા ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે
એ વરસાદને માછીમારની જાળ રૂપે કલ્પ્યો છે અને પૃથ્વીને એ જાળમાં ફસાતી માછલી રૂપે જોવામાં આવી છે. જુઓ, ત્રમજુટ વર્ષે નભથી જ્યારે જાળ ધીવરની ધીવર એટલે માછીમાર. ત્રમજુટ વર્ષે નભથી જ્યારે જાળ ધીવરની ભાસે ફંગોળી ફેલાવી નાખી પૃથ્વીનું મીન ફાસે. અહીંયા જે કલ્પન છે એ અદ્વિતીય છે, અપૂર્વ છે, આમ ચોક્કસપણે કહી શકાય. આવું જ બીજું એક વરસાદી ગીત જો જોવું હોય તો જળ વીણાનો ઉલ્લેખ જરૂર કરી શકાય. આ જળ વીણામાં જળનું સાજ લઈને આવતા છબીલા યુવક તરીકે મેઘનું વર્ણન છે. આ ગીતની એક અંતરો આપણે જોઈએ કે ત્રમજુટ વર્ષે નભથી જ્યારે ઝાડ ધીવરની ભાસે ફંગોળી ફેલાવી નાખી પૃથ્વીનું મૌન ફાસે. આ શબ્દો આપણે પેલા ગીતમાં જોયા હતા. જળ વીણાની અંદર જે આપણને કલ્પન મળે છે છબીલા યુવક રૂપે મેઘનું, અને એ કેવો છે? શામ સુવાળી પાઘને વીટી છે, વાદળું છે. વીજળી જે થાય છે એને ભેટ ધરી વીજ કટોરી એમ કહીને બહુ સરસ રીતે ગીતમાં ગૂંથે છે ઉષાબેન. પણ એમાં રવાનું કાર્ય જે ઝરમરથી માંડીને ધોધમાર સુધીના વર્ષાના જે વિવિધ રૂપો છે એ રૂપોને એક રવાનુકારી શબ્દ લયથી ગીતના અંતરામાં જે રીતે સહજતાથી મૂકી આપે છે. જુઓ, આ અંતરો પણ અચૂક સાંભળવો ગમે કે ટાપુર ટુપુર છમ છમાછમ ઝીલમિલ ઝીલમિલ. ટાપુર ટુપુર છમ છમાછમ ઝીલમિલ ઝીલમિલ થિરકત થિરકત રીમઝીમ રીમઝીમ ગરજત બરસત. થિરકિત થિરકિત રીમઝીમ રીમઝીમ ગરજત બરસત. આ કાવ્ય આ રીતે આપણે એમની બીજી રચનાઓ પણ જોઈ શકીએ. ખાસ કરીને જે પ્રણય ગીતોમાં વિરહનો ભાવ ગૂંથાયો છે. વેદનાનું રૂપ નામનું આવું એક ગીત, અને એમાં જે કાના માત્ર વગરના અકારાંત એવા જ માત્ર અક્ષરો, શબ્દો, લય અને જે વેદનાને નાદ સૌંદર્યથી સિદ્ધ કરી છે. જુઓ, ધડકટ ધડધડ ધડધડ ગડડ ગડડ ક્ષણ રડવર રડવર ચરર ચરર વ્રણ ધડધડ ધડધડ ગડડ ગડડ ક્ષણ રડવર રડવર ચરર ચરર વ્રણ તરફડ તરફડ લહર લહર જળ કરવત કરવત કટત રહત પલ. કરવત કરવત કટત રહત પલ. આ કવિત્રીએ લોક સાહિત્યનો વિનિયોગ પણ એમના ગીતોમાં કર્યો છે. લોકકથાનો સંદર્ભ ગીતની ગરિમામાં વૃદ્ધિ કરે છે, ગીતનું સૌંદર્ય વધારે છે. બાંધ્યા હો મેઘ તો મૃગલાને મારીને વરસાવું અંજળના અંકાશી છાપ, પણ દોરો તો શું અહીં જોગીને જન્મ્યાની વાર. આમ કહેતા કવિત્રી પુરાકલ્પન પણ બહુ સફળતાથી ગીતમાં પ્રયોજી શકે છે કે કદી ટચલી એક આંગળીએ તોળ્યો તો પહાડ, કદી ટચલી એક આંગળીએ તોળ્યો તો પહાડ, એનો આ ભવમાં લાગ્યો શું થાક. તે ડુંગર તો ઠીક
હવે તરણાનો લાગે એ ભાર. તે ડુંગર તો ઠીક, હવે તરણાનો લાગે છે ભાર. મનની મિરાજ નામનું એક કાવ્ય છે અને એમાં આ જે લોકકથા સંદર્ભ મળે છે રાજકુમારીને રાજકુમારનો, સોનાના વાળનો, એને પણ ગૂંથ્યું છે કે મન છે કુંવરી, કુંવર છે મન, મન સોનેરી વાળ. મન છે કુંવરી, કુંવર છે મન, મન સોનેરી વાળ. અધ્યાત્મનો સૂર પણ તમને કોઈ કોઈ રચનામાં જોવા મળે. એવી મને ગમતી એક રચના જો મારે ઉલ્લેખવી હોય તો સાદ કરોના અમને નામનું જે ગીત મળે છે એને હું અચૂક અહીંયા ટાંકું. સાદ કરોના અમને, એનો અધ્યાત્મ ભાવ. મૂળથી જઈએ ઉખડી એવો સાદ કરોના અમને, તમે પવનનું રૂપ બાવરું, પળમાં આવી ઘેરો, અમે ન લાવ્યા પાંખ અમોને, ફોગટ લાગે ફેરો. ઉડવાની રડ જાગે એવો સાદ કરોના અમને, મૂળથી જઈએ ઉખડી એવો સાદ કરોના અમને. અહીંયા તમને એ ભાવ પેલો ગુંજતો લાગે. ઉષાબેને આ ઉપરાંત જે થોડા ગીતોની સાથે જે થોડી ગઝલો આપી છે, અમને એને એમાં ખાસ નોંધપાત્ર એવા જે કેટલાક શેર છે કે અચૂક આજની રૂઢી ઘડીએ સ્મરવા ગમે. જુઓ થોડા શેર આ કવિત્રીના કે ધરાને ધરે જે શિરે શેષ થઈને, ધરાને ધરે જે શિરે શેષ થઈને, હશે એ જ હળદર હયાતી અમારી. બીજો એક શેર જુઓ, ને કદી મીરા મળે તો પૂછજો, ને કદી મીરા મળે તો પૂછજો, કેટલા જોજન પછી પ્રભાત છે. એક ઓર શેર, ફૂલ સૂકી ડાળી પર પણ આવશે, કેમ કે આ હાથમાં કરતાલ છે. નરસિંહ સુંદર. એક ઓર શેર, ને હોય સગળું પૂર્ણ એવા આયખામાં શી મજા, ને હોય સગળું પૂર્ણ એવા આયખામાં શી મજા, મારા જ રંગે આળખું એવું અધૂરું ચિત્ર મળજો, એવું અધૂરું ચિત્ર મળજો. એક વિશેષ શેર, એ બિચારા ઉત્તરોનું ગાડરું ક્યાંથી જણે, પ્રશ્નનો સણકો જ ઉપડતો નથી, એ પ્રશ્ન છે. અને મને સૌથી વિશેષ ગમતી ગઝલ એટલે અચલગઢ. એના બે શેર સાથે વાત પૂરી કરીએ કે રિક્તતાથી રિક્ત થાવું શી રીતે. અચલગઢનો આ શેર, અથવા તો હવે પછીના બધા શેર અચલગઢના. રિક્તતાથી રિક્ત થાવું શી રીતે, અસ્થિનો આ ઘટ વધુ ફોડું હજુ, અસ્થિનો આ ઘટ વધુ ફોડું હજુ. બીજો એક શેર, રણ વચ્ચે જંખ્યા કરું હરિયાળીને, સિંચવા જળ જેટલું રોવું હજુ, ઊંઘરેટું ગામ છે આ કેટલું, ખાખ થઈ ચાલ્યું છતાં સૂતું હજુ, ને કોઈ ઉઠવાનું નથી અહીંયા હજુ, કોઈ ઉઠવાનું નથી અહીંયા હજુ, તુંય ઝોંકું ખાઈ લે થોડું હજુ. સાહેબ આ થોડા ઉત્તમ એવા ગીતો યાદગાર, ખાસ કરીને જળબિલ્લોની કે કચ્છના સંદર્ભમાં વરસાદી ગીતો, કે થોડી આ અચલગઢ જેવી ગઝલો અને એવા થોડા શેર, અને સવિશેષ અરુંધતીનો તારો માના કેટલાક અછાંદસ, એ પૂર્વે રચાયેલા જળબિલોરી સંગ્રહના પણ કેટલાક અછાંદસ આપણે સ્પર્શે છે, વિશેષ સ્પર્શે છે અને સ્પર્શતા રહેશે. આવું ઉત્તમ સર્જન આપનાર
કવિત્રીને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જીવો.